સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, વિરાર સત્સંગ મંડળ સમગ્રની પણ જય જય જય, અને આજના આનંદ પર્વની પણ જય જય જય. જેમ નિષ્કામભાઈએ કહ્યું કે પહેલાં દર્શન પર્વ રાખ્યું હતું, પછી સ્મૃતિ પર્વ, પછી આશીષ પર્વ, અને આ વખતે જે આ બધી 17 દિવસની બધી સિક્વન્સ છે, દરેક જગ્યાની સભાઓનો, એનું એક જ થીમ રાખ્યું છે, એ છે આનંદ પર્વ. મનુષ્ય જાતિની જ્યારથી ઉત્પત્તિ થઈ છે, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી મનુષ્ય સુખ શાંતિ અને આનંદની શોધમાં છે, અને એ સુખ શાંતિ અને આનંદ એ મેળવવા માટે વ્યક્તિ ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. એના માટે ખૂબ જ એ સંઘર્ષ કરે છે, સ્ટ્રગલ કરે છે, પરંતુ બધાને બધી જ વસ્તુ ઈચ્છિત નથી મળતી. વાત છે આનંદ પર્વ. તો એક શાંતિથી વિચારીએ એમ કે આપણે આનંદ તો પછીની વાત છે, પણ પહેલાં વ્યક્તિને સુખ અને શાંતિ જોઈએ. તો સુખ શેમાં છે? તો કે ભાઈ કમ્ફર્ટેબિલિટી. એક છે ઇન્દ્રિયોનું સુખ. સારું જમવાનું મળે તો જીભને એક સુખનો સ્વાદ આવે ને એમાંથી સુખની ફિલિંગ આવે. કશુંક જોઈએ તો આંખને સુખની અનુભૂતિ થાય. એવી રીતે મનનું ધાર્યું થાય માઇન્ડસેટ પ્રમાણે, તો એ મનને પણ એક જાતની કમ્ફર્ટેબિલિટીનો અનુભવ થાય. પરંતુ એ જે સુખ કહેવાય કે ભાઈ આપણે આ ભૂખ લાગી છે ને પિઝા ખાધા, તો પિઝાનું સુખ ક્યાં સુધી? કે પેટમાં નીચે ઉતરે મોઢામાંથી ત્યાં સુધી, પછી એનું સુખ પૂરું થઈ જાય છે. પછી ગેસ થાય એટલે પછી સોડા પીવા જવાનું. એથી ક્લિયર ના થાય તો રાતના પછી હવાબાન હળે લેવાની. તો એ સુખ ક્ષણિક છે. તો સુખ છે એક તો દેહની કમ્ફર્ટેબિલિટીનું, બીજું છે ઇન્દ્રિયોની કમ્ફર્ટેબિલિટી, ત્રીજું છે મનનું સુખ. એ મનની શાંતિ કેવી રીતે મળે? આમ તો આપણું મન છે, આપણે શાંત રહેવા માગીએ છીએ, છતાંય આપણને શાંતિનો અનુભવ નથી થવા દેતો. અહીંયા કેટલાય ભક્તો બેઠા છે કે જે પહેલાં સાવ ચાલીમાં રહેતા હતા, ત્યારે એમનું સુખ ચાલીમાં સમાયેલું હતું, પણ ચાલીમાં રહ્યા પણ એમને મનમાં વિચાર આવે કે મારું ફ્લેટ ક્યારે થશે, બસ 1 રૂમ કિચન આપશે તોય ચાલશે. આમ 1 રૂમ કિચનમાં ગયા પછી પાછી આપણી યાત્રાને ચાલુ જ હોય કે ના 1 BHK હોય તો કમ્ફર્ટેબિલિટી રહેવાય. 1 BHK વાળો 2 BHKનો સંકલ્પ કરે, 2 BHK વાળો 3 BHKનો સંકલ્પ કરે. હજારોની ઇન્કમ હોય તો લાખોનો સંકલ્પ ઉઠે, લાખો હોય કરોડોમાં ઉઠશે, પણ એ મનની શાંતિ ક્યારેય પૂરી થતી નથી. આમ તો એ કેવી રીતે થાય? અને ત્રીજું છે આનંદ. સુખની વાત કરી. સુખ એટલે કમ્ફર્ટેબિલિટી ઓફ સેન્સીસ એન્ડ માઇન્ડ એન્ડ બોડી. શાંતિ હંમેશા મન અનુભવે, અને મનની શાંતિ જ્યારે મનને અનુરૂપ કંઈ થાય છે ત્યારે આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ કે હાશ ગોઠવાઈ ગયું. પણ મનની અંદર રહેલી અપેક્ષા
એ વ્યક્તિને શાંતિ પામવા દેતી નથી. અને ત્રીજું છે આનંદ. તો આપણે આનંદ ક્યાંથી લઈશું? આનંદનું આપણે આનંદને કોઈને સમજાવવો હોય તો ના સમજાય છે. વોટ ઇઝ આનંદ? કોઈ કહેશે ફન, બસ કોઈ કહેશે હેપીનેસ, બરાબર છે, કોઈ કહેશે પીસ. આનંદ એક જુદી વસ્તુ છે અને એ આનંદ છે ભગવાન અને મોટા પુરુષના ચરણાવિંદમાં. અત્યારે હું તમને પૂછું તો તમે કહેશો કે અત્યારે આપણે જે સભામાં બેઠા છે ને, જે દર્શનનો આનંદ આવે છે ને, એ દુનિયાના બધા આનંદ કરતાં જુદો છે અને આપણે એને એક્સપ્લેન ના કરી શકીએ. એટલે આનંદનો કોઈ પર્યાયવાચક શબ્દ કહેતા સિનોનિમ્સ નથી અને એનું કોઈ ઓપોઝિટ નથી. આનંદ એટલે આનંદ, અને એ કેવળ ભગવાનની મૂર્તિમાંથી આવે છે અને જે ભગવાન, જે સંત ભગવાનને ધારણ કરે છે એના દર્શનથી આવે છે. આપણે એ આનંદ પર્વ જે આજે વિરારની ધરતી પર આપણે ઉજવી રહ્યા છે, તો અત્યારે તો આજે આખો દિવસ સવારથી સાંજ સુધી અહીંયા જેટલું મંડળ છે બધાને એક યા બીજી રીતે ગુરુવારીના દર્શન થયા છે. પધરામણીઓ બી આખા દિવસમાં થઈને 22-24 થઈ ગઈ છે. આખા દિવસમાં 150-200 હરિભક્તો 1 to 1 મળી ચૂક્યા છે અને આજે આપણે સભામાં લાભ લઈ રહ્યા છીએ. પણ આનો આ આનંદ આપણા જીવનમાં કાયમ ટકાવી રાખવો હોય તો આપણે આ આનંદ પર્વને આપણે કાયમી બનાવવું છે, જેથી કરીને આપણે ગમે ત્યાં રહીએ પણ આપણો આનંદ કોઈ દિવસ જાય જ નહીં. કારણ આપણો આનંદ કોણ લઈ જાય છે? કે વાત કરી એમને પેલા 4 પાયાની વાત કરી કે ભાઈ અભાવ ગુણ છે, નેગેટિવિટી છે, મનુષ્ય ભાવ છે, ભાવફેર છે. તો એ આપણો આનંદ લઈ જાય છે, કારણ કે મનની અંદર રહેલી નેગેટિવિટીના કારણે છે. તો આ દુનિયાની અંદર બધાને આનંદસભર હૈયે જીવવું છે, પરંતુ એ જીવવા માટે કઈ વસ્તુ એવી છે કે વ્યક્તિને આનંદમંદ નથી રહેવા દેતી? તો આ દુનિયાની અંદર બહુ બધી વસ્તુ છે, પણ 6 વસ્તુ તો મુખ્ય ગણાય. પહેલું છે સ્ટ્રેસ. તો આ દુનિયાની અંદર લેમેનથી માંડીને રાજ કરતા હોય, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર જેવા લોકો હોય ને, એને પણ સ્ટ્રેસ હોય છે. બીજું છે નેગેટિવિટી, ત્રીજું છે એન્ઝાયટી, ચોથું છે ડિપ્રેશન, પાંચમું છે લોનલીનેસ અને છઠ્ઠું છે ઓવર થિંકિંગ. આ 6 વસ્તુ એવી છે કે વ્યક્તિ ધારે તો પણ પોતાના મનને સુખ અને શાંતિને આનંદમાં રાખી ના શકે. લંડનની ગવર્મેન્ટે સ્પેશિયલ મિનિસ્ટ્રી ખોલી આ 6 વસ્તુ માટે. કારણ ત્યાંની જે વસ્તી છે 7 કરોડની, એમાંથી 1 કરોડ માણસને આ 6 વસ્તુથી એની કક્ષા બહાર એને સફર કરવું પડે છે. હવે એમાંથી કેવી રીતે બહાર આવી શકે, એટલે કે માટે એનો સ્પેશિયલ મિનિસ્ટર અને એને લગતું આમાંથી બહાર આવવા માટેના સાધનો શોધે છે, જે એમને સૂઝતા હશે એ પ્રમાણે સ્ટડી કરીને કરતા હોય. પણ એ 6 વસ્તુ આપણા જીવનમાં ના રહે તો કે આપણે કે ભાઈ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ એટલે શું? એમ હસવા જેવી વાતો હોય છે. લોકો ઓવર થિંકિંગ કેવી રીતે કરે છે? એમ કે અમેરિકામાં એક હસબન્ડ વાઈફ લગ્ન કર્યું અને પછી 1-2 વર્ષમાં ઝઘડા થયા અને ઝઘડા થઈને બંને જણા ડિવોર્સની કોર્ટમાં ગયા. જજે પૂછ્યું કે ભાઈ તમારે ડિવોર્સ લેવાનું કારણ શું છે? તો કે ઝઘડા. તો ઝઘડાનું કારણ શું છે? પછી ભાઈને પૂછ્યું કે ભાઈ તમારે કેમ ડિવોર્સ લેવા? ઝઘડા તો કોમન દરેકના ઘરમાં હોય, એમાં કંઈ નવું નથી. સ્ત્રી પુરુષ ભેગા થાય અને લગ્ન થાય તો સ્વાભાવિક તો થોડા ઝઘડા નાના મોટા તો થયા જ કરે. એમ મહાભારત જેવી વોરે જુદી વસ્તુ થઈ ગઈ. તો કે પ્રોબ્લેમ શું છે તમારે? ડિવોર્સ કેમ લેવો છે? પછી બેનને પૂછ્યું તમારે કેમ લેવો? તો કે ઝઘડા. એમ પછી બંને જણને ઇન્ડિવિજ્યુઅલ પૂછ્યું ભાઈ તમારે પ્રોબ્લેમ શું છે? તો કે ઝઘડાનું મેઇન કારણ છે કે બેન એવું કહે છે કે અમારા દીકરાને અમારે એન્જિનિયર બનાવવો છે અને હસબન્ડ એવું કહે છે અમારા દીકરાને અમારે ડૉક્ટર બનાવવો છે. પેલાને પૂછ્યું ડૉક્ટર કેમ બનાવો છે? તો કે સાહેબ પૈસા બહુ છે એમાં આગળ જતા.
અમેરિકામાં. પેલા બેનને પૂછ્યું કે તમારે એન્જિનિયર કેમ બનાવતો, કે 4 વર્ષમાં પતી જાય, ડૉક્ટરમાં 10 વર્ષ થાય. પછી જજે કીધું કે ભાઈ ઝઘડો એટલો બધો મોટો છે કે ચાલો એક કામ કરે, એક છોકરાને બોલાવો, તારે શું કરવું છે. એ બંનેને પૂછ્યું કે દીકરો ક્યાં છે, તો કે એ તો જન્મ્યો જ નથી. તો કે પ્લાનિંગ છે, ફેમિલી પ્લાનિંગ, તો કે ના એ નથી. હવે વિચાર કરો, દીકરો જન્મ્યો નથી, એની બાબતમાં ને એની કેરિયરની બાબતમાં ઝઘડા કરીને છેક ડિવોર્સ સુધી પહોંચી ગયા. આ દુનિયાની અંદર કેટલું ઓવરથિંકિંગ થતું હશે. એક રાજાને બી બહુ ચિંતા થયા કરે, એટલે એના બધા સેક્રેટરીને પ્રધાનોએ કીધું કે સાહેબ તમે ચિંતામાં કેમ રહો છો, તમારી તબિયત બગડતી જાય છે. તો કે ના હવે બહુ ચિંતા થાય છે, મારી પાસે જે કાંઈ છે એ બહુ ઓછું છે. પછી એના બધા સેક્રેટરીને બધા કીધું નાના રાજા સાહેબ આપણી પાસે બહુ બધી પ્રોપર્ટી છે, 1000 એકર જમીન છે, ઝવેરાત છે, સોના ચાંદી, બધું બહુ બધું છે. તો બી પેલા મિનિસ્ટરોની કહેવાતી વાત ના માની. પછી એને કહ્યું કે બધા લોકોએ વિચાર્યું કે આ લોકોએ, એના સેક્રેટરી લોકોએ, કે રાજાને એક્ઝેક્ટ રિપોર્ટ આપીએ કે ભાઈ તમારી વર્થ કેટલી છે, તમારી કિંમત કેટલી બધી સમૃદ્ધિ છે. પછી બધું સ્ટડી કરી અને એક પેપરમાં બધું લખીને આપી દીધું કે આટલા કરોડની આટલી જમીન છે, એની કિંમત આટલી થાય, મકાનોની કિંમત આટલી થાય, ઝવેરાતની કિંમત આટલી થાય, આ બધું થાય. પછી રાજાને પૂછ્યું કે તો પણ ચિંતા શું છે. પછી બધાએ સમજાવ્યું કે 71 પેઢી સુધી તમારી જનરેશન બાય જનરેશન પછી જનરેશન એ બધાનું વ્યવસ્થિત રીતે લાલન પાલન પોષણ થશે, ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો બી રાજા ટેન્શનમાં ગયો. પછી રાજાને પૂછ્યું કે હવે ટેન્શન શેનું છે. રાજા કે 72મી પેઢીનું શું થશે. આ છે માણસનું ઓવર થિંકિંગ. એક જણને ડિપ્રેશન આવ્યું. એ સ્વામીજી પાસે મેં બહુ પ્રયત્ન કર્યો સમજાવવા, તે પણ સમજે જ નહીં. ટ્રેનમાંથી પડતું નાખવાનો પ્રયત્ન કરે આપણી આ ટ્રેનમાં. એ બહુ સમજાયો. પછી સ્વામીજી પાસે લઈ ગયો, સ્વામીજી આશીર્વાદ આપ્યા, આમ તેમ. તો બી એનું ડિપ્રેશન ના ગયું, તે ના જ ગયું. 4-5 વાર સ્વામીજી આશીર્વાદ આપ્યા હશે. પછી મને થયું કે સ્વાધ્યાય કરવા દે, ભાઈ આનું જાય કેવી રીતે ડિપ્રેશન, પ્રોબ્લેમ શેને લઈને થયો છે. બહુ ક્યારથી સ્ટાર્ટ થયું ત્યારે ખબર પડી કે જ્યારથી એને સમાચાર મળ્યા કે પોતે બાપ બનવાનો છે, પ્રેગ્નન્સી રહી, તે દિવસથી એને ડિપ્રેશન ચાલુ થયું. ને પછી તો દીકરાનો જન્મ થયો. તો આનંદની વાત છે કે દીકરાનો જન્મ થાય તો એને ડિપ્રેશન શું કામ રાખવું પડે. કારણ એટલું જ કે 12,000 કે 13,000 રૂપિયામાં એ બોરીવલીમાં કામ કરતા હતા. એટલે એને ચિંતા એ હતી, હવે એને ખબર જ નહીં કે મને ડિપ્રેશન શાનું છે. પછી આપણે સ્વાધ્યાય કર્યો તો આપણને ખબર પડી કે આ જે દિવસથી પ્રેગ્નન્સી રહી છે ને તે દિવસથી આ માણસને ડિપ્રેશન આવ્યું છે. પછી આપણે આઈડિયા કર્યો એમ કે ભાઈ આપણે બહુ સમજાવ્યું તો બી ના સમજાય. પછી મેં કીધું કે એક કામ કરવા, તમારો દીકરો છે, સ્વામીજીએ મોકલ્યો છે, સ્વામીજીના આશીર્વાદથી આવ્યો છે, એની ચિંતા ના કરતા, ભગવાન દરેકની ચિંતા કરે છે. તો બી ના જાય. પછી આઈડિયા કરવો પડે લૌકિક, કે એના સંબંધી હતા, એ પૈસા પાત્ર હતા, ને એમને અંધેરી સાઈડે મોટો ફ્લેટ ને બધું વેચેલું, તો પૈસા આવેલા. એટલે મેં એમને કીધું કે એક કામ કરો, તમે એને કહો જમાઈને કે આ દીકરાની જવાબદારી બધી મારી, બનાવવાની, મોટો કરવાની, જમાડવાની, કોલેજ ગ્રેજ્યુએશન કરાવવાની, નોકરી લગાડવાની, બધી જવાબદારી મારી લઈશ, હું લઈશ, તમે ચિંતા ના કરતા. જ્યારે એના અંકલે આ બધું કીધું ને ત્યારે એનું ડિપ્રેશન ગયું. તો સિમ્પલ મિનિંગ છે કે ડિપ્રેશન આપણે કેવી રીતે કાઢી શકીએ. એમ કે અમેરિકા જેવાની અંદર આજે પણ એટેમિક એનર્જીથી પ્રૂફ મકાનો બનાવવા માંડે લોકોએ. હવે પાગલ, તમે અંદર જમીનની અંદર એટેમિક એનર્જી પ્રૂફ મકાન બનાવશો, પણ એટેમિક એનર્જી તો એટલી બધી ખતરનાક છે, જે હિરોશીમા નાગાસાકી પર જે બોમ્બ પડેલા એની ઇફેક્ટ આજે બી છે. બાળકોને, અપંગ બાળકો જન્મ્યા છે. કેટલા બધા વર્ષ થઈ ગયા, 60-70 વર્ષ, એ પેલા વર્લ્ડ વોર વખતની વાત છે. પણ એ કેટલી બધી ઇન્સિક્યોરિટી માણસો અનુભવે છે. તો આ જે પ્રસંગની અંદર દર્શન થયું આપણને, તો કે ભાઈ એ વસ્તુ ક્યારે જાય કે આપણા જીવનની અંદર આપણે આનંદમાં અખંડ રહેવું છે, પણ કેવી રીતે રહી શકીએ. એક નાનકડો સ્વામિનારાયણ ભગવાન વખતનો પ્રસંગ છે.
કે ભગવાન સ્વામિનારાયણ ભાદરાપઈ પધાર્યા હતા. તો એક બેન તે વખતે મહારાજની પાસે આવીને કહ્યું કે મહારાજ મહારાજ મારે ઘેર ચાલો. એનું ઘર નજીકમાં હતું, એ શેખપાટમાં હતું. એમ તો કે શું થયું છે? તો કે મારો દીકરો મળદા જેવો થઈ ગયો છે, હાલતો ચાલતો નથી, બોલતો નથી, તો આપ આશીર્વાદ આપવા માટે આવો. પછી મહારાજને બહુ પ્રાર્થના કરી એટલે મહારાજ પધાર્યા. પછી મહારાજને કીધું મહારાજ આને કંઈક કરો. બધા શું કહે છે? વૈદ કે સ્વામી કે તો પતી ગયો, એની અંદર કાંઈ છે નહીં, એમ હી ઇઝ નો મોર. તો કે બાઈએ કીધું ના મહારાજ મારા દીકરાને તમે જીવતો કરો. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ના આગ્રહ કરશો, આને જીવતો જીવતો હું કરીશ તો મારે આખી દુનિયાના બધા મર્દાને જીવતા કરવા પડશે. એના કરતાં એ વાતને રહેવા દો ને. તો કે ના મહારાજ મારા દીકરાને જીવતો કરો ને. પછી ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા. એ દીકરો બેઠો થયો. પછી ભગવાન સ્વામિનારાયણે એની માને કહ્યું કે એની માએ કીધું મહારાજ આજે તો બેઠો થયો, પણ પછી મહારાજ કે તમે ચિંતા ના કરતા માતુશ્રી, હું આ દીકરાને એવી કળા શીખવાડીશ કે એના જીવનમાં કોઈ દિવસ એ જીવતા જીવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એના જીવનનો આનંદ કોઈ દિવસ નહીં જાય. અને બીજું કે હું એને એવી કળા શીખવાડીશ એને ફરી જન્મ પણ નહીં લેવો પડે અને મરવું પણ નહીં પડે. આ બે કળા હું શીખવાડીશ. એ માજી તો ન સમજ્યા, પણ માજીને મહારાજે કહ્યું કે અમે કહીએ તેમ કરજો. પછી એ દીકરો મોટો બી થયો, પછી એનું લગ્ન બી થયું કચ્છની અંદર. અને પછી ભગવાન સ્વામિનારાયણે અચાનક કીધું, એનું નામ હતું લાલજી સુથાર, કે લાલજી ચાલો મને કચ્છમાં જવું છે અને મારી સાથે રસ્તો જોયેલો એવો કોઈ ભોમિયો નથી, ગાઈડ નથી, તો તમે મારી સાથે ચાલો ને આપણે બે જ હોઈશું, એ પ્રમાણેનો તમે સામાનને બધું લઈ લેજો એમ. એટલે પછી લાલજી સુથારે પોતા માટે ને મહારાજ માટેના કપડાં લીધા, પાણી લીધું, ભાતું એટલે જંગલ તો રસ્તો તો આખો રણની અંદરથી પસાર થાય, ઝાડ પણ ના હોય, પાણી પણ ના અવેલેબલ થાય, તો પ્રોપર બે જણનું 4-5 દિવસ ચાલે એટલું ખાવાનું લીધું, એ પ્રમાણેનું પાણી લીધું, એ પ્રમાણેના કપડાં લઈ અને મહારાજની સાથે ચાલ્યા. થોડેક રસ્તે ગયા હશે ને ગરમી પુષ્કળ વધી ગઈ રણની અંદર. તો એક માણસ પડેલો ને તરફડિયા મારતો હતો, એટલે મને બચાવો મારો પ્રાણ જાય છે. મહારાજ કે શું છે? જાવ તો. જઈને જોયું તો એ માણસ કે પૂછ્યું શું થાય છે? કે પાણી પાણી. પછી એને કહ્યું મારો પાણી વગર જીવ થાય છે, મને કોઈ પાણી તો પીવડાવો એમ. મહારાજે પૂછ્યું લાલજીને પાણી છે? તો કે આ છે ને. તો હવે કેટલું એમને લિમિટેડ આપવું પડે ને હવે, કારણ કે આપણું બી પોતાનું રાખવાનું કે ના હોય રિઝર્વ. એક ગ્લાસ પીવડાવો તો કે હજી હજી હજી. મહારાજ કે પાવ પાવ પાવ. તે મહારાજનું ને એમનું 3-4 દિવસનું જે કાંઈ પાણી લઈ ગયા અને બધું પી ગયું. પણ બચ્યો. પેલાના મનમાં થયું કે હવે આગળ પાણી નહીં હોય તો મહારાજને હું કેવી રીતે પીવડાવીશ અને હું પણ કેવી રીતે જીવતો રહીશ. આ આપણું મન છે. આ જ વસ્તુ આપણા જીવનનો આનંદ લઈ લે છે. એથી આગળ ગયા તો બીજો પડેલો હતો, એને એ જોયું તો એ તરફડિયા મારતો હતો. મહારાજે કીધું શું છે? તો કે મેં ખાધું નથી 5 દિવસથી, મને કોઈ ખાવાનું આપો. મહારાજ કે લાલજી છે ખાવાનું? તો કે છે ને. તો બેઠો થઈ ગયો, એ જમાડ્યો અને રોટલા ને આંતે બધું જે કાંઈ હતું તે એટલો બધો ભૂખ્યો, હજી આપો હજી આપો. મહારાજે બધું અપાઈ દીધું. હવે લાલજીના મનમાં શું સંકલ્પ ઉઠે? આ પાણી અપાઈ દીધું, આ જમવાનું અપાઈ દીધું, હજુ તો 3-4 દિવસની યાત્રા છે અને કોઈ સોર્સ નથી. આગળ ચાલ્યા. એના મનમાં હજી કોક આશરો હતો. એટલે ત્યાં પેલા લૂંટારા મળ્યા, બારવટિયાઓ. હેન્ડ્સ અપ. શું છે? કોણ છો? તો કે મહારાજ કીધું અમે તો સાધુ છીએ ભાઈ બંને જણ. તો કે ના તમારી પાસે શું છે સામાનમાં? તો આ સામાન પોટલું બધું ચેક કર્યું તો પોટલામાં કાંઈ ના નીકળ્યું. બંને જણાનું પોટલું સામાન ચેક કર્યો તેમાં. પછી ગુસ્સે થઈ ગયા એ લોકો કે હરામ તમે લોકો કંઈ રાખતા નથી, પૈસા રાખવા જોઈએ ને તમારે. તો કે ભાઈ નથી એટલે તો નથી રાખ્યા. તો કે કારણ કે આ બધા હવે આવા અમુક લૂંટારો છે ને બધા એકદમ પ્રમાણિક લૂંટારા હોય છે કે એ લોકો પહેલાં તો મારે ને પછી લૂંટે. ભાઈ પૂછે કે મારો છો શું કામ? ભાઈ લૂંટવાય લૂંટી લો ને, લે આવ્યો બધો સામાન. તો કે ના હરામનું નથી ખાતા એમ. એટલે આપણને એક્સરસાઇઝ કરે, પ્રસાદી આપે પછી એમ. પછી બધું ચેક કર્યું તો કે તમે આવા નવા લુખાઓ છો, પૈસા રાખજો એમ, નહીં તો માર પડશે એમ. પછી જતા હતા. મહારાજ કે અહીંયા આવો.
તમે આ લૂંટવાનો ને ચોરી લૂંટફાટનો તમારો ધંધો ક્યારનો? તો કે અમે તો બાય બર્થ. તો કે સારું, પણ શીખવાડ્યું કોને? ટ્રેનિંગમાં કચાશ છે કે તમે બરાબર કાચા લાગો છો લૂંટારા. તો કે કેમ? તો કે આની પાસે પૈસા છે. લાલજી સુથાર બાજુ મહારાજ બાજુ જોયા કરે. પેલા લોકોએ ફરી ચેક કરે તો પૈસા તો મળ્યા નહીં. બીજી વખત ચેક કર્યું તો પૈસા મળ્યા નહીં. ભાઈ પેલા લોકો ઉદાસ થઈને જતા હતા કે મહારાજને કે મહારાજ તમે ચૂકમ જુઠ્ઠું બોલો છો, આની પાસે પૈસા તો છે નહીં. મહારાજ કે હજી કાચા છો. તો કે આખા ચેક કર્યા નથી. તો કે એના શૂઝ છે ને, એનો જે સોલ છે ને એની નીચે રૂપિયા ગોઠવેલા છે. હવે આ વસ્તુ એને મહારાજને નથી કહી, કોઈને નથી કહી, એને સેફટી માટે રાખી મૂકેલા કે કદાચ રણની અંદર કંઈ જરૂર પડી તો આ પૈસાથી બી 2-3 દિવસ નીકળી જવાશે એમ. તે પૈસા અપાઈ દીધા. હવે પેલાને વિચારવા મળ્યો કે આ પાણી અપાઈ દીધું, ખાવાનું અપાઈ દીધું, રૂપિયા અપાઈ દીધા, હવે શું કરશું? અને હજુ 10-15 કિલોમીટર ગયા. મહારાજે કીધું કે મને બહુ સોસ પડે છે, મારું ગળું સુકાય છે, લાલજી ગમે ત્યાંથી પાણી લાવો. આપણે હોય તો મહારાજને જાણપણું આપીએ કે ભાઈ આ તો અમને ખબર જ હતી ને, એટલે તો હું દેતો નહોતો ને તમે અપાઈ દીધું બધાને. પણ મહારાજને તો કહી ના શકીએ, કારણ કે એક વખત સ્વામીજીએ કીધેલું કે આવી રીતે હરિભક્તો આમ તેમ બુદ્ધિ લગાડતા હતા ને, સ્વામીજી તરત જ બોલ્યા, સ્વામી કે મને ભગવાનનું સ્વરૂપ કહેવાનું માનવાનું બંધ કરી દેજો, જો તમારે આર્ગ્યુમેન્ટ કરવા હોય તો. રાઈટ? હમણાં જ કોઈકના ઘરે સૂત્ર હતું એમ કે તુમ્હારે ફैसले पे प्रश्न नहीं उठाओ वही मेरा यही क्या है? इश्क है, सच्चा इश्क है કે જેમાં આર્ગ્યુમેન્ટ ના થાય. પ્રભુ કે પાણી લાવો, ગમે તેમ કરો. પેલો કીધું મહારાજ ઉપર ચડ્યો, ઝાડ બાળ તો હતું નહીં, દૂર સુધી કાંઈ દેખાય નહીં, દૂરબીન બી નહીં, પાણી ક્યાંથી લાવવાનું? એનેય તરસ લાગી હશે. એ મહારાજની પાસે હાથ જોડીને કીધું મહારાજ પાણી તો ક્યાંય દેખાતું નથી, હું શું કરું? હું તો જીવ છું ને તમે ભગવાન છો, કંઈક કાઢો. મહારાજ કે વીડો ખોદ. હવે ત્યાં રણની અંદર તો પાણી નીકળે નહીં ને, રેતી જ હોય નહીં, 50 ફૂટ 100 ફૂટ 150 ફૂટ. આજે બી નથી કચ્છમાં પાણી આની છે. તો મહારાજની આજ્ઞાથી મહારાજ કે ખોદ. તે ખોદ્યું, તે પાણી નીકળ્યું. પેલાને વિચાર આવે કે પાણી તો ખારું નીકળે. મહારાજ કે ના ના જો, તો પાણી સારું નીકળ્યું. મહારાજે આમ હાથ ઉપર કર્યું તો પાણી ઉપર આવી ગયું. ચાખ્યું ને તો એકદમ મીઠું હતું. પછી મહારાજને પીવડાયું, પોતે પીધું. પણ હવે ભૂખ લાગેલી. થોડે આગળ ચાલે એટલે મહારાજે ફરી કીધું મને તો ભૂખ લાગી છે, ખાવાનું આપો. તો ખાવાનું ક્યાંય મળતું નહોતું. પણ ભગવાનનું કરવું. પેલા લાલજીએ કીધું મહારાજ ખાવાનું તો હું ક્યાંથી લાવું હવે તમારી પાસે? પણ એને અનુભવ થયો હતો કે પાણી ભગવાને કાઢ્યું તો ખાવાનું કંઈક તો કરશે ને. એટલે પછી એમણે પ્રાર્થના કરી મહારાજ તમારી વ્યવસ્થા તમે કરો, મારથી તો શું થાય? પછી મહારાજે એવું કર્યું તો બોલ્યા એટલે તરત જ કોઈક સંઘ જતો હતો, માણસોનું ટોળું હતું, અને એ લોકો પાસે ખાવાનું હતું. અને એ લોકો મહારાજને કંઈ નામ સાંભળ્યું છે, પગે લાગ્યા અને ઓળખાણ થઈ. તો કે ભાઈ તમારે જમવું છે 2 જણાને? તો કે કેમ? તો કે આ છે પણ અમારે પ્રોગ્રામ હતો પણ મરણ થયું છે ને એટલે અમારાથી નહીં જમાય એવું, તો આ બધું જમવાનું તમે જમવાનું વાપરો એમ. તો એ જમવાનું પણ થઈ ગયું, પાણીનું બી થઈ ગયું. પછી લાલજી સુથારે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે મહારાજ આ ચરિત્રો કર્યા એમાં કારણ શું છે એમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું જો તમારા માતૃશ્રીને અમે કહ્યું હતું કે અમે તમારા દીકરાને એવી કળા શીખવાડીશું કે આખી જિંદગી એના જીવનમાંથી આનંદ નહીં જાય. લાલજી કે મહારાજ પાણી આપી દેવું, ખાવાનું આપી દેવું, રૂપિયા આપી દેવા એ કળા છે? મહારાજ કે ના, પહેલાં તમારા મનની અંદર પાણીનો આશરો હતો, બીજો તમારા મનની અંદર જમવાની વસ્તુનો આશરો હતો, ત્રીજો તમારા મનની અંદર છુપાડેલા પૈસાનો આશરો હતો. એ ત્રણેય આશરા જતા રહ્યા. પછી તમે નિરાધાર થઈ ગયા. અને જ્યારે તમે નિરાધાર થઈને અમને પ્રાર્થના કરી કે મહારાજ હવે તો તમે કરો તો જ થશે, બાકી મારાથી કંઈ નહીં થાય. તો કે જ્યારે ભગવાનની પાસે આપણે નિરાધાર થઈએ અને આર્તનાદથી પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન અનરાધાર વરસે છે. એ કળા છે. તો આપણા જીવનની અંદર અખંડ આનંદમાં રહેવા માટેની જો કોઈ કળા હોય તો એ ભગવાનની અંદર આશરો રાખી અને પ્રભુને માથે પડીને ભજન કરવું પડે. તો આપણને તો ખબર નથી આપણા જીવનમાંથી શું થાય શું નહીં એમ. પણ શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભાગવદ્ ગીતામાં કીધું છે કે ભાઈ અનન્ય ભાવે જે મારો આશ્રય કરે છે
એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. અને સ્વામિનારાયણ ભગવાને પણ એના વરદાનો આપ્યા અને કહ્યું કે આપતકાળ આવે ત્યારે મને સંભાળજો, લીલા તૃણમાંથી પ્રગટ થઈને અમે રક્ષા કરશું. તો એ ભગવાને કેવી વાત કરી. તો આપણા જીવનની અંદર આ 6માંથી એક વસ્તુ આવતી હોય, કાં તો સ્ટ્રેસ આવતો હોય, કાં તો એન્ઝાયટી થતી હોય, કાં તો માઇન્ડ નેગેટિવ થઈ જતું હોય, કાં તો લોનલીનેસ ફીલ કરતા હોય, અને કાં તો ડિપ્રેશનમાં જતા હોય, તો આપણે સમજવાનું કે આપણને પ્રભુના વચનમાં અને પ્રભુના સ્વરૂપમાં વિશ્વાસ નથી. અને એ વિશ્વાસ દ્રઢ કરવા માટે આજે બી પ્રભુ સ્વામી પાસે 10-15 પ્રોબ્લેમો ખાલી વિરારમાં જ આવ્યા હતા. કોઈને ધંધાનો પ્રોબ્લેમ હતો, કોઈને મકાનનો પ્રોબ્લેમ હતો, કોઈને મૃત્યુનો પ્રોબ્લેમ હતો, કોઈને વ્યવહારનો પ્રોબ્લેમ હતો, કોઈને હેલ્થ, ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. અને બધા પ્રોબ્લેમ્સનો જવાબ પ્રભુ સ્વામી 2 વસ્તુથી આપતા હતા. એક, અઠવાડિક સભામાં જજો અને 30 મિનિટ ભજન કરજો. બોરીવલી ગયા તો બોરીવલીવાળા એક સાથે 10 પ્રોબ્લેમ, 7-8 પ્રોબ્લેમ રજૂ કરી દીધા. ધંધાના, જોબના, સેટલમેન્ટના, હેલ્થના, બધા જ. પ્રબોધ સ્વામીની વાત બી પૂરી નહીં સાંભળીને કહી દીધું કે અઠવાડિક સભા ચાલુ કર તો બધું સરસ થઈ જશે. તો એ આપણી જે સભા છે એમની આજ્ઞાથી આપણે સભા કરીએ તો આપણા જીવનમાંથી પ્રોબ્લેમ દૂર થઈ જાય? ના, બેમાંથી એક થાય. કાં તો ભગવાન પ્રોબ્લેમને કાઢી નાખે જળમળમાંથી, અને કાં પછી એવી તાકાત આપે કે પ્રોબ્લેમ એ આપણને પ્રોબ્લેમ લાગે નહીં. રાઈટ? તો એ શું છે કે આપણે પાણીની અંદર પાણી માથે લઈને ફરીએ તો કેટલું પાણી લઈ જઈ શકીએ? 2 બેડા, 4 બેડા, 25 લીટર, 50 લીટર, 60 લીટર, એનાથી વધારે ના ઉંચકી શકીએ. પણ જો પાણીમાં ડૂબકી મારીએ તો આપણી પર હજારો ટન પાણી હોય પણ એ પાણીનું વજન આપણે લાગતું નથી. એમ પ્રબોધ સ્વામી જેવા પુરુષની અંદર ડૂબકી મારી દઈએ ને તો આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ લાગે નહીં. તો એ શું છે? એ છે ભગવાનનો અનન્ય આશરો. ભગવાન તો એના ભક્તની રક્ષામાં નિરંતર કરતા હોય છે, પણ આપણને ખબર નથી હોતા. કિશોરભાઈ કેનેડાવાળા ચાઇના ગયેલા, કદાચ પ્રસંગ તમને ખબર છે. એ ચાઇના ગયા એટલે સ્વામીજી આજ્ઞા કરેલી, જેમ પ્રભુ સ્વામી આજ્ઞા કરે છે એ નવી આજ્ઞા કોઈ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણથી માંડીને સ્વામીજી સુધીના પુરુષોએ જે કીધું છે એ જ વસ્તુ એ કહે છે. પણ એ જે કહે છે ને એ કરવામાં જો સિન્સિયરિટી હશે તો એમાં આપણા આશીર્વાદ આપણા માટે છુપાયેલા છે. ફરી વખત આપણી પાસે આપણે આશીર્વાદ માગવા નહીં જવું પડે જો એની આજ્ઞા આપણે સિન્સિયરલી ફોલો કરીશું તો. સ્વામીજી કહ્યું રાતના ભજન કર્યા વગર કિશોરભાઈ નહીં સુવાનું, સ્વાધ્યાય કરવાનું, ભજન કરવાનું. તો ચાઇનામાં એના ધંધાના કામે ગયેલા. હવે એક સિટીમાંથી બીજા સિટીમાં એને જવું તો લગભગ 700 કિલોમીટરની જર્ની હતી. તો એને ટેક્સી લીધી, બ્રાન્ડ ન્યૂ ટેક્સી લીધી. હોશિયાર માણસ કે ભાઈ રસ્તામાં કંઈ થાય તો ટેક્સી બી સારીને નવી લીધી. એટલે પેલા માણસે પછી એ તો ધૂન ચાલુ કરી અને ભજન ચાલુ કર્યું. ભાઈ પેલા માણસે કીધું કે જો સાહેબ પેશાબ પાણી કરવા હોય તો પહેલાં કરી લેજો, વચ્ચે હું ગાડી નહીં ઊભી રાખી શકું, કારણ કે રસ્તામાં એવી આદિવાસી ટાઈપની જનતા છે, એ જો માણસ જીવતો હાથમાં આવી જાય તો જીવતા માણસને ખાઈ જાય છે. ડાયરેક્ટ બાર્બેક્યુ કરે, લાકડા સળગાવે ને ઉપર આવીને કરે. અમે આફ્રિકા ગયા તો અમારી ગાડી ઉપર બોલે પેશાબ લાગ્યો છે, અમારે ભક્તિ સરોસાઈને ખાડે જવું નહીં, કે અહીં ઊભું રાખવાનું. એને વર્ણન કર્યું કે ગાય ભેંસ જેવા ઢોરને બી બાંધે ને પછી એની અંદર કાણું પાડીને લોહી પીવે અને તરફડીને મરે, પછી નીચે તાપણું કરે અને પછી બાર્બેક્યુ કરીને ખાઈ જાય. એવું માણસનું બી કરે. તે ચાઇનામાં કે એવી પ્રજા છે આ એરિયામાં કે જો આપણી ગાડી બગડી તો એ લોકો નીચે ખીણમાંથી ઉપર આવી જશે અને આપણી હાલત કરશે. કિશોરભાઈ કે ચાલો મને ભજન કરી લેવા દો. પછી એને ભજન કર્યું પછી એને થયું કે શાંતિથી ભજન કરીને સૂઈ જાઓ. તે ભજન કરતાં કરતાં એ સૂઈ ગયા. ગાડી નવી હતી, પેશાબ પાણી બધું થઈ ગયું હતું. પણ થોડીક વાર પછી અંદરથી અવાજ આવે, કિશોર ગાડી સાઈડ પર પુલ કરાવો, કિશોર ગાડી સાઈડ પર પુલ કરાવો. તે 3-4 વાર અવાજ આવે. એને થયું કે યાર મને આ કોનો અવાજ સંભળાય છે, પણ ખ્યાલ આવ્યો, રિયલાઇઝ થયું કે આ તો સ્વામીજી જ બોલે છે અને અંદર રહેલા સ્વામીજી બોલે છે. સ્વામી કે સહજાનંદ સ્વામીને તમે છેતરી નહીં કરો શકો. કે પછી બોલતા હતા સ્વામી કે સહજાનંદનો સ બોલો છે ને જ્યાંથી તમે ત્યાં જ સહજાનંદ બેઠા છે. તો એને અંદરથી સ્વામીજીનો અવાજ સંભળાય એટલે ડ્રાઈવરને કીધું પ્લીઝ પુલ ઓવર ધીસ કાર, પુલ ઓવર ધીસ કાર. પેલો કે નો સર. તો કે ના કર. એટલે આને થયું કે આને કંઈક એટેક આવ્યો હશે, ગમે તે હોય. એટલે ડ્રાઈવરે માળ ગાડી સાઈડમાં લીધી અને સામેથી એક મોટો ખટારો આવ્યો. પેલો 25-26 પૈડાનો આવે ને મોટો, પેલું આગળ
કન્ટેનરવાળા જેવો મોટા મોટા ડૂમ ગયો 100 કિલોમીટરની સ્પીડે. એટલે એને થયું કે આ ઊભા ના રહ્યા હોત તો પતી ગયા હોત આપણે, નીચે ખાઈ હતી. એટલે એમને લાગ્યું કે આ વન વે રોડ છે ને, ટ્રકવાળો ક્યાંથી આવ્યો. 1 કે 2 મિનિટ થઈ છે ને ટર્નિંગમાંથી બીજો મોટો ટ્રક નીકળ્યો. એટલે ગાડી તો ઉપાડી શકાય એવું રહ્યું નહીં, ત્રીજો નીકળ્યો. એટલે વિચાર આવ્યો કે આ બધા રોંગ સાઈડે કેમ આવે છે. પેલા ડ્રાઈવરને કીધું બધા રોંગ સાઈડે કેમ આવે છે. ડ્રાઈવર બરાબર ચેક કર્યું તો એને ખબર પડી કે એ પોતે રોંગ સાઈડે છે. એટલે જેમ તેમ ગાડી પાછી વાળીને બહાર કાઢીને કિશોરભાઈ તો કેવા તરત સ્વામીજીને ફોન કર્યો, પવિત્રભાઈને. અને પવિત્રભાઈને કીધું કે સ્વામીજી તમે જો આજે મને અવાજ ના આપ્યો હોત તો હું આજે ખીણમાં પડીને મરી ગયો હોત. સ્વામીજી મારી તમે રક્ષા કરી છે, સ્વામીજીને પ્રાર્થના કરજો. સ્વામીજી બાજુમાં હતા. સ્વામી કે પવિત્ર કોનો છે? તો કે કિશોરનો ફોન છે. આપ્યો કે શું થયું? તો કે આવું થયું. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે ભગત ભલે ઊંઘે પણ ભગવાન તો હંમેશા એની રક્ષામાં જાગે છે. જો આ વસ્તુનો નિશ્ચય અને આ વસ્તુનો વિશ્વાસ જો આપણા મન બુદ્ધિથી પાર જાય ને તો ગમે તેવા પ્રોબ્લેમ્સ આવે. આપણે શું કરીએ? પ્રભુ સાંઈ પાસે છે, પ્રભુ સાંઈ મને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. તો એક બહુ સરસ સત્સંગ કરતાં શું ટ્રાન્સફોર્મેશન થાય છે આપણું. તો અત્યારે શું થાય છે કે પ્રભુ મેરે એ દિક્કત है, मेरी ये दिक्कत है, ये मेरी मुश्किलियाँ है, ये मेरा प्रॉब्लम्स है, आप સોલ્વ કરો. અને જ્યારે સભા કરીશું ને ભજન કરીને નિષ્ઠા પાકી કરીશું ભગવદીના વચને સમાગમે કરીને, પછી તો આપણે કહીએ છીએ કે પ્રભુ, પછી તો આખું સૂત્ર બદલાઈ જાય. ये मेरे भगवान को ये मत कहो कि मेरी दिक्कतें मुश्किलियाँ कितनी बड़ी है, लेकिन मुश्किलों और दिक्कतों को जाके ये कहो कि मेरे भगवान और प्रभु स्वामी जी कितने बड़े हैं. જો આ વસ્તુ આપણા જીવનમાં સાકાર થયેલી હોય તો એ પ્રોબ્લેમ તો રહેશે જ, પણ આપણે પાણીમાં ડૂબકી મારીને આપણને પાણીનું વજન ના લાગે એમ પ્રોબ્લેમની સાઇઝ અને પ્રોબ્લેમની ઇન્ટેન્સિટી એ આપણા મન સુધી પહોંચે નહીં અને આપણો આનંદ કોઈ લઈ જઈ શકે નહીં. પણ એવી નિષ્ઠા દ્રઢ કરવી છે. એમ તેના માટે આપણે સભા ભરવી પડે ને ભજન કરવું પડે. કેનેડામાં 5 દીકરાઓ હતા, 1 2 3 હતા. એ 3 દીકરાઓએ નક્કી કર્યું કે આજે આપણે ક્યાંક જઈએ અને રેસ્ટોરન્ટમાં જમીએ. ત્યાં ટીમ હોર્ટન કરીને રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝ છે. એની અંદર એ લોકો કોફી પીવા, નાસ્તો કરવા, જમવા બેઠા. શુક્રવારનો દિવસ હતો. એમાંથી એક જણને ઓર્ડર કર્યો હતો, પણ એક જણને વિચાર આવ્યો, ઘડિયાળ બાજુ જોયું, કદાચ રિમાઇન્ડર મૂક્યું હશે. તો એમાં ખબર પડી કે આજે તો ફ્રાઈડે છે ને સભા ટાઈમ છે, સભા સ્ટાર્ટ થઈ. હવે એ સભા એ આપણા જ્યાં થાય છે એરપોર્ટની નજીક છે, ત્યાં થાય, પ્રોફેશનલ કોર્ટ નજીક હતા જાય લોકો. એટલે કીધું કે ભાઈ જો મારે કંઈ જમવું નથી, મારે કંઈ પીવું નથી, મારી સભા છે ને મારે સભામાં જવું છે, એટલે મારે તો જવું છે, પ્લીઝ જે ઓર્ડર કર્યો છે તમે જમી લેજો, મારે કોન્ટ્રીબ્યુશન આપવાનું આપી દઈશ. એટલે બીજાએ પણ કીધું કે અમે કોનફ તો સભામાં આવીએ જ છીએ એમ, તો કે મારે નથી જમવું, હું બી સભામાં આવું. પછી લોકોએ કીધું કે ભાઈ જે હોય તે લઈ લો ગાડીમાં, ઓર્ડર થઈ ગયું અને પૈસા પે કરીને, અને ના કર્યું તો ઓર્ડર કેન્સલ કરો, આપણે સભામાં જઈએ. એ લોકો સભામાં પહોંચ્યા. સભામાં પહોંચ્યા અને સભા પૂરી થઈ પછી ન્યૂઝમાં આવ્યું. એટલે ન્યૂઝ તો પછી થઈ ગયા છે ચાલુ, પણ સભા પછી એ લોકોએ ન્યૂઝ જોયા ટીવીમાં બધે, તો ખબર પડી કે જે ટેબલ પર એ લોકોએ નાસ્તો કરવાનું ને કોફી પીવાનું નક્કી કર્યું હતું એ ટેબલ ઉપર બીજા લોકો આવીને બેઠા અને કંઈક ગેંગ વોર જેવું થયું અને એમાં ફાયરિંગ થયું અને ત્યાં બેઠેલા માણસો મરી ગયા. ત્યારે એ લોકોને ખબર પડી કે અઠવાડિક સભામાં જવાનો મેં સંકલ્પ કર્યો તો ભગવાને મારી રક્ષા કરી. એમ તો આજે દેહની રક્ષા કહેવાય. વાત લાંબી ચાલશે પણ આપણે લાંબી કરવી નથી. એમ કે ભગવાનને મોટા પુરુષને આ તો ખાલી રવિવારની શુક્રવારની સભાની સિન્સિયરિટી હોય તો 2007માં સ્વામીજી લંડનની ધરતી પર હતા અને આપણે એડિમ્બ્રો ત્યાં આગળ સ્કોટલેન્ડમાં સભા રાખેલી. ત્યારે આનંદ સાગર સ્વામી અને હરિસાનંદ સ્વામી લોકો સાધુ નહીં થયેલા, એ લોકો કોલેજના કેમ્પસમાં સભા રાખેલી અને સ્વામીજી એ સભામાં જવા માટે એરપોર્ટ પર પધાર્યા, પણ સમહાઉ ટ્રાફિકના લીધે સેટ લેટ પડી ગયા અને ફ્લાઇટ મિસ કરી ગયા. એટલે પછી સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી અમે લોકો જઈ આવીએ છીએ સભામાં અને આપ આરામ કરો. તો કે સ્વામી કે ના, મારે બાય કાર જવું છે.
તો સ્વામીજી તે વખત બીમારી ગ્રહણ કરેલી હતી. તાવ બી હતો, શરદી બી હતું, કફ હતું, બોડીમાં ટેમ્પરેચર હતું. ચિરાગભાઈ બેઠા છે એને ખબર છે લંડનના. એ સ્વામીજી બાય કાર ત્યાં સ્કોટલેન્ડ પહોંચ્યા. અહીં સાંજે 6 વાગે સભા થઈને આનંદ સાગર સ્વામી એનાઉન્સમેન્ટ કરતા હતા, મને યાદ છે. પેલું કાચવાળું પોડિયમ હતું. તો સ્વામીજી સભા કરી, બધું થયું. સ્વામીજી ગોષ્ઠી કરી, 101 દીકરાઓ તો બધાને આનંદ કરાવી દીધો. પણ પછી સ્વામીજીનો શ્વાસને નાક બંધ થઈ ગયું શરદીના કારણે. જે સ્વામીજી માટે એક નાનકડો હોલ તાત્કાલિક બુક કર્યો કે સ્કૂલનો કે કશાકનો, જે બેઝમેન્ટમાં ભોયરામ હતો. અને ત્યાં સ્વામીજી વોક કરવા ગયા ને ત્યાં ઓર શરદી વધી ગઈ અને સ્વામીજીથી શ્વાસ ન લેવાય, એક કક્ષાની શરદી જામ થઈ ગઈ હતી. એ સ્વામીજી 3-4 મિનિટ 5 મિનિટ વોક કર્યો છે, સાહેબ કે બસ નથી કરવું, બહુ જ અહીંયા તો ઠંડુ છે. પાણી અંદર દિવાલમાંથી આવતું હતું. પછી સ્વામીજી પાછા આવ્યા. પછી બીજે દિવસે લંડન પધાર્યા. પણ લંડન પધારીને પૂજામાં સ્વામીજી એટલા બધા આનંદનું દર્શન કરાવતા હતા. હવે આવી શરદી કફને તાવ હોય છતાં જે દર્શન થાય છે, આનંદનું દર્શન શાનું છે? પછી સ્વામીજીનું રીઝન કહેતા કહ્યું કે આજે મને હૈયામાં એટલો બધો આનંદ એટલા માટે થાય છે કે અક્ષરધામમાં રહેલા યોગીજી મહારાજ આજે એકદમ આનંદિત હશે ને એમની આંખમાં હર્ષના આંસુ હશે. કેમ? તો કે સાધુ હરિપ્રસાદ મારા યુવકોની સેવા માટે સ્કોટલેન્ડ પહોંચ્યા ને એનો મને આનંદ છે. એવું યોગીજી મહારાજ અક્ષરધામમાં રાજી થતા હશે. જો આ જે ભાવના હોય આપણી કે મારે ગમે તેમ કરીને હું ગમે ત્યાં હોઉં પણ મારા પ્રભુ મને જોઈ રહ્યા છે અને હું આજ્ઞા પાડી રહ્યો છું. પ્રભુ સ્વામીને બી બધી ખબર પડે છે, ભલે હાથ જોડે પણ એમના દાસત્વનું સ્વરૂપ છે, ગરીબાઈનું સ્વરૂપ છે, ઝીરો અવસ્થાનું નિરંતર દર્શન કરાવે છે. એનો અર્થ એવો નહીં કે એ દાસ છે ને એની પાસે કંઈ નથી, પણ એમની પાસે જે છે ને દુનિયામાં કોઈની પાસે નથી અને એનું નામ છે ભગવાન. એમને ભગવાનને નખથી શિખા પર્યંત રાખ્યા છે. એવા એ પુરુષ છે એટલે એને પણ બધી ખબર પડે છે. સ્વામીજીને એક જણાએ કીધું કે મારો આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. સ્વામી કે સભા ભરો? આજે બી પ્રભુ સાંઈ એક જણે કોઈ પ્રોબ્લેમ હતા એને કીધું સભા ભરો? તો કે પ્રભુ સાંઈ તરત જ પૂછ્યું સિન્સિયર ભરો? તો કે ના સ્વામી, ઓન ઓફ. એને ખબર જ છે કે આપણે લોચો મારીએ છીએ. એટલે સ્વામીજીને કીધું સ્વામી કે સભા ભરો? તો કે હા સ્વામી. સ્વામી કે સિન્સિયર ભરો? તો કે હા સ્વામી. સ્વામી કે છેલ્લી 3 સભાથી હું સભામાં તને જોતો નથી. હવે પેલા કીધું હા સ્વામી, નહોતું કામ હતું. તો એ છેલ્લી 3 સભામાં સ્વામીજી તો ફિઝિકલી આવ્યા નહોતા, પણ સ્વામીજીને ખબર પડે છે કે આપણે સભામાં છીએ કે નહીં. તો એ સ્વામીજીને ભગવાનની સાથે આપણો જે સંબંધ છે એ આપણે જો અખંડ રાખવો હોય અને જો પ્રભુની સાથે આપણો સંબંધ દિવ્ય અખંડ હશે તો આપણા જીવનની આજુબાજુમાં જે કંઈ પ્રસંગો બને છે, પરિસ્થિતિ બને છે, એના કરતાં હરતા પ્રભુ છે અને એ પ્રભુ મારું કોઈ દિવસ અહિત કરતા નથી. અને જો ભગવાન જ અહિત નથી કરવા તો પછી આપણે આનંદ શું કામ જવા દેવો પડે એમ. તો ડૉક્ટર અભિષેક કરીને એક દીકરો અમદાવાદમાં છે. એ પોતે ફિઝિયોથેરાપિસ્ટનું બનતો હતો ને છેલ્લું વર્ષ હતું, પણ સત્સંગમાં ને સભામાં જાય. સુરત બાજુનો દીકરો છે પણ વલસાડ બાજુનો ને અમદાવાદમાં ભણવા માટે આવેલો. પણ સભામાં જવા તો બ્રહ્મવિહારી સ્વામીને સંતો શીખવાડે એમ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તેમાં ભગવાન અને મોટા પુરુષને અનુસંધાન કરીને પ્રાર્થના કરવી. હે મહારાજ જમવા ચાલો, હે મહારાજ બાથરૂમમાં ચાલો, હે મહારાજ વોકિંગમાં પધારો, હે મહારાજ કામ પર ચલાવો. સ્મૃતિ કરીને ભજન કરીને આપણે દરેક ક્રિયા કર્યા કરવી એમ. એટલે એમાંથી એ બનતો હતો. પછી એ લોકો એ ગયો ત્યાં બપોરે સિવિલ હોસ્પિટલમાં જેમનું લેક્ચર હતું, પણ સંજોગોના દિન પ્રોફેસર નહોતા આવ્યા. એટલે એ લોકોએ કહી દીધું કે ભાઈ હવે તમે પ્રેક્ટિસમાં જતા રહો. સિવિલમાં એ લોકો ફિઝિયોની પેશન્ટોની પ્રેક્ટિસ કરાવે ને ત્યાં તમે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા જતા રહો એમ. એ લોકો બધા પ્રેક્ટિસ કરવા ગયા. હવે 9 વાગ્યાનો ટાઈમ ને 9 વાગ્યાના ગયેલા. પ્રેક્ટિસ કરતાં એટલા બધા પેશન્ટ ઉપર પેશન્ટ એ થાકી ગયા, ભૂખ લાગી, એનો લંચનો ટાઈમ બી પતી ગયો. પછી તેના સુપરવાઇઝરને કીધું કે સર અમને બધાને ભૂખ લાગી છે, થાક્યા બી છે, અમને થોડો બ્રેક આપો એમ. તો કે સારું, જમીન થોડી વારમાં પાછા આવી જજો. તો કે સારું. એ જમવા માટે ત્યાં મેસની અંદર જાય છે, જ્યાંની કેન્ટીન હતી ત્યાં. પણ એ લોકો પ્રભુને સંભાળીને કરતા હતા એટલે ત્યાં એ લોકોમાંથી પ્રભુને સંભાળ્યું કે પ્રભુ જમવા ચાલો એમ. ત્યાં ભગવાને અંદરથી પ્રેરણા કરી કે આપણે મોડા થયા છે, અડધી વસ્તુ બી પતી ગઈ હશે, લાઇનમાં બી ઊભું રહેવું પડશે, આપણે ભૂખ બી વધારે લાગી છે, એના કરતાં બીજી કોઈ જગ્યાએ જઈએ એમ. એ પ્રેરણા થઈ એટલે બીજી જગ્યાએ જમવા ગયા.
અને જ્યાં એ લોકોને 2 વાગે જમવાનું પૂરું થયું અને ત્યાં આકાશમાં કાળા વાદળ દેખાયા ધડાકા સાથે. ત્યારે એમ થયું કે આ શું થાય છે. એ લોકોએ જોયું તો ખબર પડી કે પેલું એર ઇન્ડિયાનું ફ્લાઇટ 12મી જૂનના જે ક્રેશ થઈ ગયું હતું અમદાવાદની ધરતી પર એ જ હતું. અને ક્રેશ થઈ ગયા પછી એ પડ્યું ને તે સિવિલ હોસ્પિટલની મેસ ઉપર પડ્યું હતું. તો પ્રભુને તો ખબર છે ને કે ભક્તો ભલે ઊંઘે પણ ભગવાન જાગે છે. એટલે વધારે તો વાત નથી કરવી. ઘણા બધા પ્રસંગો છે કે આપણા જીવનની અંદર ધનની ઇનસિક્યોરિટી થાય ને એના માટે બી આપણું ચિંતા થતી હોય છે. આપણા શરીરમાં કંઈ રોગ આવતા હોય ને તો પણ એની આપણને ચિંતા અને એન્ઝાયટી રહેતી હોય છે. ઇવન આપણા મનની અંદર બી બહુ કોમ્પ્લેક્સિટી છે. જાત જાતના કશો પ્રસંગ ના બન્યો તો અપેક્ષામાં માણસ પોતાની જાતને દુઃખમાં નાખી દેતો હોય છે. એને સાયકોલોજીકલ ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે. પણ એ બધા જ પ્રસંગોનું જે સમાધાન છે એ સત્સંગ અને ભક્તિ છે. અને એવો સત્સંગ અને ભક્તિ આપણને પૂછે કે 73 વર્ષની કોઈ વ્યક્તિ જેને આ દુનિયા પાસે કોઈ અપેક્ષા ના હોય તો 4 વખત મુંબઈની ધરતી પર શું કામ આવા હેવી ટ્રાફિકની અંદર ધુમાડા ખાવા આવે. જેને રૂપિયા ના જોતા એને રૂપિયાના ઢગલા કરો તો, જેને જમવાનું ના જોતો એને અનકોટ બનાવો તો, જેને વાહવા અને માનની અપેક્ષા ના હોય એની વાહવા અને માન આપો તો, એને કશી જરૂર નથી. એ તો ભગવાનના સુખે સુખિયા છે અને એને સ્વયં નારાયણને ધારણ કર્યા છે ને એ તો એ સુખ બીજાને આપે છે. તો એવા સંત આપણી વચ્ચે પધાર્યા છે. તો આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે દુનિયા માત્રના કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ભગવાનની નિષ્ઠાને આશરો છે અને ભગવાનનું માથે પડીને ભજન છે. તો આપ એવી નિષ્ઠાથી એવા આશરે એવું જીવતા એવું નિરંતર અમને દર્શન કરાવો છો. અમારે ત્યાં એક જણ બહુ વેલ સેટલ માણસ હતો, પૈસા પાત્ર, પણ એને ઊંઘ ના આવે, એન્ઝાયટી થઈ ગઈ ને બધું ઘણું બધું એમ. પછી મેં પ્રભુ સાંઈ પાસે લઈ ગયો. મેં પ્રભુ સાંઈ આવું છે, એ ખાઈ શકતા નથી, પચતું નથી, એસિડ થઈ જાય છે, સ્ટ્રેસ બહુ આવે છે, તો કંઈક કૃપા કરો, ઊંઘ નથી આવતી. પ્રભુ સ્વામીજી બેસાડ્યા, ભાઈ થોડી વાર વાત કરી. પછી પ્રભુ સાંઈ એક વાત કરી એમ કે તમારે કેટલા છોકરા? તો મોટા પુરુષ લાંબી વાત ના કરે. પેલો કે 2 છોકરા સ્વામી, ઘરમાં 4-4, 5-5 ગાડી, 15-18 કરોડ રૂપિયાનું મકાન. તો એને શું તકલીફ? 5-10 ધંધાઓ હતા, 7 કે 8 બિઝનેસનું મને ખબર છે. તો કોઈ વાતની તકલીફ નથી. સ્વામી કે છોકરાઓ કેટલા? તો કે 2. પ્રભુ સ્વામી પોતાની પથારી બતાવી પછી એને પૂછ્યું કે 250 છોકરા જેને હોય એને ઊંઘ આવે? પહેલાં તો હોય જ નહીં. 250 દીકરા દીકરીઓને ઊંઘ આવે? પછી પ્રભુ સ્વામી ના છૂટકે બોલ્યા કે સ્વામીજીએ મને 250 દીકરા દીકરી સંતો બહેનોની જવાબદારી આપી છે, છતાં હું 1 મિનિટની અંદર સૂઈ જાઉં છું. એનું કારણ હું મારો બધો ભાર ભગવાનને સ્વામીજીના માથે નાખીને સૂઉં છું. તો આપણે પણ એવી રીતે ભગવાનને સ્વામીજીના અને પ્રભુ સ્વામીના માથે નાખીને જીવીશું તો મોટા પુરુષ પાસે આપણે ખાનગી કરવાવું ન પડે. તો આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ દાખલો કરીને 4થી વખત આ વિરારની જગ્યા પર આવ્યા છો અને છતાંય તમને કોઈ સ્વાર્થ નથી ને તમે પધાર્યા છો. તમે ભીડો વેઠીને પધાર્યા છો. આજે પણ તમે ભીડો વેઠો છો તો એનું કારણ એક જ છે કે આપણા જીવનમાં જો જે લાલજી સુતારને ભગવાન સ્વામિનારાયણે જે ટેકનિક પકડાવી એ ટેકનિક આપણા જીવનની અંદર આવે કે પ્રભુને માથે પડીને નિરંતર જીવીએ, અનરાધાર થઈને ભગવાનને પોકાર કરીએ. તો આધાર વગર નિરાધાર થઈને પોકાર કરીએ તો ભગવાન અનરાધાર થઈને વરસે. તો અમારે એવા અનુભવમાં નિરંતર જીવવું છે. તો જ અમારો આત્મીય પર્વ, આનંદ પર્વ કાયમ રહેશે. તો આપ સૌ આપણા ચરણોમાં પ્રાર્થના કે અમને સૌને એવો બુદ્ધિયોગ આપજો કે નિરંતર અમે આનંદમાં રહીએ અને તમારી સ્મૃતિને ભજન કરતાં તમારા તરફ યાત્રા કરતા રહીએ. એવા બળ બુદ્ધિને શક્તિ અમને સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.